ભગવાન તમે જો ભગવાન ગણપતિની તમે ભગવાનનું મસ્તક હર હંમેશા વાકું ક્રતુંડમ, જેની વિચારધારા વાકી છે એને સીધા કરવાનું કામ કોણ કરે છે? મારો ભગવાન ગણપતિ કરે છે સાહેબ. વિચાર વક્ર છે, વિચારધારા વાકી છે આપણી. અને આપણી બધાની જ આ તકલીફ છે. સારું કાર્ય થતું હોય ત્યાં 5 જણા ફૂફાડા મારવા વાળા હોય અને હોય. તમે જોજો, એ પોતે તો ન કરે પણ બીજો કરે એને કે ના રે ના, આમાં આવું થોડું કરાય આપણાથી. કહેવા વાળા છે, ફોફાડા મારે, હા, કે પોતાનાથી તો થવાનું જ નથી, પણ બીજો કરે છે એમાં આડ. હા, જ્યારે ભગવાન વામન બલિના ઘરે માંગવા માટે આવ્યા ને, ત્યારે શુક્રાચાર્યએ વિરોધ કર્યો છે. કોને? શુક્રાચાર્ય એટલે કોણ? બલિના ગુરુ. એને વિરોધ કર્યો છે. બલિ તો પાગલ છે. હા, આ બાળકની વાતમાં તું આવી નહીં જતો. મને આ બાળક કઈ જેવી તેવી હસ્તી દેખાતી નથી. અરે મને તો એમ લાગે સ્વયં ભગવાન છે. શું કીધું છે? આવું શુક્રાચાર્ય બોલ્યા છે. પણ અમારા મહાપુરુષો એમ કે બલિ એ તો ભાઈ પહેલાદના વંશમાં આવેલો છે રાજા. હા, અને તમે જુઓ શુક્રાચાર્ય વારંવાર સમજાવે કે બલિ ધ્યાન રાખજે, હા, બલિ એની વાતમાં નહીં આવી જતો. અને ત્યારે સંકલ્પ કરવાનો વારો આવ્યો ને, ત્યારે શુક્રાચાર્યએ સંકલ્પ પણ અટકાવ્યો છે. એને શું કર્યું કે સંકલ્પ જે જારી આવે ને એની આડા ભમરા બનીને બેસી ગયા છે. ભમરા બનીને બેઠા છે. જરા ધર્મ કાર્યની ચર્ચા થતી હોય, ધર્મ કાર્યની વાતો થતી હોય કે ચાલો આપણે આવું સત્કર્મ કરવું છે, આપણે આવી કંઈક કથા કરવી છે, તમારા વિચારો સાથે વિચાર સંમત થાય તો સારું. પણ એક કથાનો વિરોધ કરે, એટલું બધું આમ કરશું તો શું થઈ જશે, સમજી લેવાનું. એ કોણ છે? શુક્રાચાર્ય. એટલે જારીની આડા બેસી ગયા. હવે હાથમાં પાણી આવે નહીં, સંકલ્પ થાય નહીં. એટલે ભગવાન વામનને થયું કે શુક્રાચાર્યને પેટમાં દુખે છે. શુક્રાચાર્યને પેટમાં દુખાવો થયો. એટલે ભગવાને થયું કે ધર્મ આપનારો બીજો, કરનારો બીજો, અને આડા. એટલે ભગવાન કે આને મારે ઉચિત દંડ તો આપવો પડશે. એટલે જે છિદ્ર હતું ને, હા, એ છિદ્રની અંદર ભગવાને દર્ભની સરી નાખી છે. બાલીને કીધું બલી મને એવું લાગે આમાં કઈ કચરો આવી ગયો લાગે. અને દર્ભની સરી લાગી, અને જેવી સરી દર્ભની મારી તો ગર્ગાચાર્યજીના આંખમાં લાગી છે. અને શુક્રાચાર્યના આંખમાં લાગી છે. અને શુક્રાચાર્યની આંખમાં એ સરી લાગીને એટલે સમજી ગયા કે આમાં બહુ માથાકૂટ કરવા જેવું નથી. એનો અર્થ એ થાય કે ધર્મ કાર્યમાં કોઈ વિરોધ કરે તો મારો ભગવાન કૃષ્ણ એને શું કરે છે? એકાંક્ષી બને છે સાહેબ. એમાં તન મન ધન, અને કદાચ તમે ધન આપો તો તન આપો, તન આપો તો એને મન આપો, એને સારા વિચારો આપો, એને એમ કહો કે નહીં ચાલો આપણે બધા સાથે મળીને કરીએ. એના ઉપર મારો ઠાકોરજી કૃપા કરે છે. મેરે ભાઈ બહેન, આ કલિકાલ કા પ્રવાહ, હા, મારો પ્રભુ એના ઉપર કૃપા કરે. બાકી તો કોઈ એમ કે ના રે ના, આ બધું શું છે? સમજી લો, એ શુક્રાચાર્ય છે સાહેબ.